દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ રાખવા રજૂઆત કરી હતી। દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા રાજ્યના પાણી પુરવઠા ઈશ્વરસિંહ પટેલ સાથે હાસોટની બનવાઈ સુગર ફેક્ટરી ખાતે બેઠક કરવામાં આવી હતી, જેમાં તેઓએ મંત્રીને રજૂઆત કરીને ઉકાઈ જમણા કાંઠા નહેરમાં 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા વિનંતી કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે તાજેતરના કમોસમી વરસાદના કારણે તેમના પાકને મોટું નુકસાન થયું છે। હવે જો નહેરમાં 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે તો ખેતરોમાં સિંચાઈ માટે પાણી ન મળતા 3 પાકોને નુકસાન થવાની ગંભીર શક્યતા છે। ખેડૂતો દ્વારા રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે કે નહેરના સમારકામનું કામકાજ આ વર્ષે બંધ રાખીને આવતા વર્ષે કરવામાં આવે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય। જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી। આ અંગે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા નહેરમાં પાણી પુરવઠા અંગેની રજૂઆત કરવામાં આવી છે। આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તારીખ 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી દરમિયાન નહેરના સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જે બાબતે ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। મૂર્જા કરવા જાય તો આપણું તૂટી જાય, તૂટી પડતો તો કોઈના હાથમાં નથી। આપણને 90 દિવસ જગ્યાએ 120 દિવસ બી જાય, 4 મહિના થાય, કારણ કે તૂટ્યા પછી એટલે તાત્કાલિક એ કરવામાં આખી સિસ્ટમ બગડે ને આપણે ખેડૂતો કરેલો ખર્ચો પણ આપણે તમામ ખર્ચો કરનાર એક પાણી ના આવે તો આપણો કરેલો ખર્ચો બનાવી પડે, પાક આપણો બગડે। જેથી કરીને આગળ રાજ્ય કરવામાં જવાનું હતું, હું પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી સીએમ સાહેબને ગુજરાતભાઈને પણ જઈને વાત કરીશ કે સાહેબ અમારે ત્યાં ઉનાળાનું ડાંગર કે જે 2 મહિનામાં વરસાદ પડવાને કારણે લોકોનું લોસ થયું, આ ચોમાસાની અંદર પણ અત્યારે બધાનો બગાડ થયો છે અને સતત ત્રીજી સિઝન એટલે કે જો હવે જો બંધ કરવામાં આવે ચાલુ વર્ષે તો લોકોને ડાંગરનો પાક કરવાનું મળે નહીં અને સતત 3 સિઝન સુધી જો એને લોસ થાય તો ખેડૂત આર્થિક રીતે નબળો પડે, દેવું પણ થાય અને આમાં ઘણા એટલે 90% 100% લોકો લોન લઈને ખેતી કરતા હોય છે। ઘણા લોકો એવા હોય છે કે ભાઈ લોન નહીં મળે તો પોતાની જણસ મૂકીને પણ પૈસા લાવતા હોય, વ્યાજે પૈસા લાવીને આવું કરતા હોય છે। ત્યારે ખેડૂતોની આપણે બધાની લાગણી છે, લાગણી હું સીએમ સાહેબને વ્યક્ત કરીશ અને કહીશ કે ભાઈ આ ચાલુ વર્ષે આવતા વર્ષે આપણે માનસિકતા બનાવવાની છે કે ભાઈ આવતા વર્ષે 90 દિવસ માટે બંધ રહે। ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ, કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર। જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ। અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે। ટી શર્ટ અને શર્ટ માં કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે। તો જોજો રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સ માં। લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ।